માતાજી, જય હિન્દ, જય ભારત. આજનો બ્લોગ સ્ટાર્ટ નવો. ઘણા ટાઈમથી કંઈ નવો બ્લોગ સ્ટાર્ટ નથી કર્યો, કારણ કે ક્યાંક ક્યાંક બહાર આવવા જવાનું હતું ને પછી આવીને રાજકોટમાં કંઈક વાયરલ આવી ગયો છે, તો બધાને શરદી ને તાવ ને ઉધરસ ને ચાલુ જ છે. કાંજી, હું ને વંશિકા ત્રણેય ઝપટમાં આવી ગયા 15-20 દિવસ થયા બધાને. તો પછી આવ્યો રક્ષિતની પગમાં થોડુંક દુખાવો હતો એટલે આરામ કરવા આવ્યો છે, બતાવવા મેં તો આરામ નહીં. પછી રોકાઈ ગયો એટલે હમણાં એમ જ પડ્યા હતા, એટલે કંઈ નવું નથી ઉતાર્યું. પણ આજે નવું છે કંઈક, કારણ કે 3-4 દિવસ પહેલા વંશિકાને રમાડતા હું પડી ગઈ હતી, એટલે મને દુખે છે હાથ. હવે જોઈએ, લગભગ તો કાંઈ વાંધો નથી, પણ સ્ટીલ બતાવવા જવાનું છે. આઈ વિશ કે કંઈ ના આવે, કંઈ શું કહેવાય મેજર કંઈ ના આવે એમ. એટલું બધું દુખતું તો નથી, પણ સ્ટીલ એક હાથમાં પહેલાં જ ઓપરેશન હતું એટલે કાંઈ રિસ્ક નથી લેવું. એટલે એમ થાય છે કે એકવાર બતાવી આવીએ, જો કાંઈ નાનું એવું રહી જશે તો આખી જિંદગીનો દુખાવો રહી જાય. એટલે જઈએ, હોપસો કંઈ ના આવે, કારણ કે આ છેલ્લા 4 વર્ષમાં જેટલી મેં જિંદગીમાં હોસ્પિટલ નથી જોઈ ને એટલી 4 વર્ષમાં મેં જોઈ લીધી, ચાલુ સતત 6 મહિને છે જ. એટલે આ વખતે ના આવે એવું આપણે હોપ કરી શકીએ, બીજું તો કાંઈ ના થાય. તો ચાલો જઈએ આજે પહેલી વાર હોસ્પિટલની ચક્કરે. ને જો આ ભાઈ બહેન રમત જોજો, જો ઉઠીને આ ભાઈ બહેનનું આ કામ રમવાનું. હા હા, અહીંયા બતાવ તો, અહીંયા કમ ક્લોઝ. હજી કેમ અહીંયા કેમ પડી ગયા હતા? અહીંયા આવીને બતાવ તો, આવ તો અહીંયા નજીક આવ, કમ ક્લોઝ. હા હવે કે તું કેમ પડી ગઈ હતી? હા પછી મૈયા કેમ પડ્યા હતા? ભપ થઈ ગયા. પછી મૈયાને ક્યાં લાગ્યું તું? ત્યાં લાગ્યું. પછી વંશિકા કેમ રોતી હતી? કેમ? હા પડીને પછી કેમ રોતી હતી? તું રોતી હતી કેમ? એમ ઘી કરતી હતી. ચલો બાય કહી દો કે આપણે હોસ્પિટલમાં મળશું, કહી દો કે હોસ્પિટલ ચલો. ફાઇનલી જેની બીક હતી થઈ ગયું, આવી ગયો પાટો, કારણ કે છે અહીંયા ક્રેક, એટલે મહિના દિવસનો પાટો આવ્યો છે અને આરામ આવ્યો છે. મારો શું રેકોર્ડ છે કે વર્ષે એકવાર તો કંઈક ને કંઈક મેજર વસ્તુ મારા શરીરમાં થવી જ જોઈએ, નકર મજા નહીં આવતી. એટલે આ વર્ષ હજી તો સ્ટાર્ટિંગ હતું તો ભગવાન કે તને સ્ટાર્ટિંગમાં જ બધું આપી દઉં, એટલે પછી ઉપાડી એમ સ્ટાર્ટિંગ આવી ગયું અને થઈ ગયા અમારા દિવસો આરામના ચાલુ. આર્ય કાનજી, તમે આવના વિશે કઈ કહેવા માંગો છો? ગાર્ડનમાં રમવા ગઈ હતી તો હું થયું? હું નહોતી રમવા ગઈ કાનજી, તું જ ગઈ હતી રમવા. પ્યારી સમજ ગઈ. આને લઈને ગઈ હતી તમારી ઉંદેડીને. ગાર્ડનમાં રમવા ગઈ હતી વંશિકાનું નામ લઈને હતી. પછી મછલી ગઈ ધપાક પડી. હા એ આટ કે તે તોડી કા નાખુઈ? હે એ તોડી કેમ નાખુઈ? તારે કારીગર થાવું? કેવાનું ટ્રક ખટારા રિપેર કરો કે ટ્રેક્ટર રિપેર કરું? ગજબ બેइज्जती है. ટ્રેક્ટર શું? હા એમ નહીં, એ તારે રિપેર કરવું? રિપેર કરું? તારે કારીગર થવાનું છે? કેવાનું કારીગર? હે કારીગર કેવાનું? ટ્રેક્ટર નું?
એ તારે ટ્રેક્ટર રિપેર કરવા કે ટ્રક રિપેર કરવા શું હા તો જે કા કાઢી નહીં કોઈ લાવ આ જો કાઢ અને ઉપરનું ક્યાં ગયું ઠાઠું લઈ આવો જાવ ફીટ તો કરવું ના ને કારીગર થયા હોય તો હા લઈ આવો ફીટ કરી લીજો આવીને મને ખબર જ હતી. લાઈટ બંધ છે અહીંયા હાલો પછી તારી બધી કાર લઈ આવીને બતાવ તો તારી પાસે કેટલી કાર છે જા બધી લઈ આવ જા કારીગરની બધી ગાડીઓ જોઈએ. આ છે આવ્યો છે રક્ષિત આ વખતે આવ્યો છે આરામ કરવા. થ્રેસર ઉપરથી ઠેકડા મારી મારીને પગ દુખે છે એ વાત ખોટી છે. એટલે ભાઈને એક પગ દુખે છે એટલે આવ્યા છે 5-6 દિવસ ત્યાં. આપણે આરામ કરવા આવ્યા ઘેર કામ કરતા હતા ને તે બધાને ગેમું નહીં કે ઘેર તું કામ કર મેં કે મને અહીં મોકલી દીધો. लगा मेरा मजाक. એટલે જુનાગઢ આવ્યો છે ને. નહીં રાજકોટ. અરે સોરી બે કાકી દીકરો બીમાર છીએ ને એટલે રક્ષિત આવ્યો છે રાજકોટ અને ભાઈ પ્રોપર આરામમાં છે હે ને કામકાજ કરવાનું કાંઈ કામ નહીં ડાયરેક્ટ ઓર્ડર જ કરવા આવ્યા છે કે ચાલો પાણી ચાલો જમવાનું ફૂલ થાળી કા. હવે ઓલા મેડમ બાપ દીકરો બે લેવા ગયા છે પેલી એની કાર બધી હમણાં હા લાઈનમાં ભાઈ ગાડી બધી કાર તમને બતાવીએ ઢગલો કરે ને એટલે આવે મેડમ આવે છે એ બેગ લઈને આવે છે બાકી અલ્ટ્રાટેકનો આવી હજી 2-3 અંદર ક્યાંક રખડતી હશે. આવી કાર આવી. ભાઈ નીચે ગોઠવો નીચે બધી ગોઠવો. ચલો ડેડી દીકો ભાઈ એ કરો હાલો. કેમ ચલાવાય એ ગઈ એ હાટ રેડી દીકો આગળ પાક કરશો બધી કાર કર દો વંશિકા કર દો. કેમ થાય ડેડી નાપ કર દે વંશિકા ડેડી નાપ કર દે. સ્પેરો કેમ હાલે જો આ સ્કૂટર છે ને ફોકસમાં નથી આવતું એ મુન્નાભાઈ અને સર્કિટનું સ્કૂટર છે. મુન્નાભાઈ ચલાવશે ને સર્કિટ બેસશે. અહીંયા કેસ એવો છે કે રક્ષિત ચલાવશે ને વંશિકા બેસશે હે ને. बेटा मौज कर दी. हाँ मौज कर दी वाह बेटे वाह. अरे वाह शेर तुम तो बड़े हैवी ड्राइवर हो भाई. લાવો તો પ્લેન લાવો તો એ તોડી નાખ્યું ને તે કાઢી નાખ્યું છોકલી તે ક્યાંથી કાઢ્યું તે બાપ દીકરી આજે એની બધી કાર લઈને બેઠા છે હમણાં ગોઠવશે. હે એ ક્યાં હતું જો આ છે અમારું કલેક્શન આખું વંશિકાની કારનું. આમાં બધી એવી અલગ અલગ રીતે ફરે છે ને મસ્ત મસ્ત. જો આખે 4 ટ્રેક્ટર પછી આમાં સિમેન્ટ બનાવે એને શું કહેવાય એ પછી જેસીબી આખું જો છે ને આ ઓલી પ્લેયર વાળી જોજો. જો મારી ફેવરેટ આ છે સૌથી. નીચે મૂકો તો ખબર પડે એમ નથી પડતી. લાઇટિંગ વાળી છે આમાં નહીં દેખાય તમને જો છે ને. પછી આ બસમાં એવું છે જોજો ચાલશે ને તો પેસેન્જર આવી દેખાડે ન દેખાય દેખાડવું હોય તો
જે છે ને પછી મને આવા મને આ વાળું પ્લેને બહુ ગમે જોર્યું છે ને જો આ વાળું તો મોટી છે ભાઈ ગયા પછી આ સ્પ્રિંગ વાળી બતાવો તો એ નહીં એની સ્પ્રિંગ વાળી કાપી નાખવાનું જો નથી કરે એન્ટિક પીસ છે અમારું જો જાડી અમારે વંશિકાને સૌથી વધારે જો ગમે સ્પેરો ચા રોલર બોલર તમારે કોઈને રસ્તા રોડ બનાવવા હોય તો વંશિકા આવશો કેજો પછી આ બધી જો આ ઓલું મેં તમને બતાવ્યું ને એ વાળું સર્કિટ અને મુન્નાભાઈ વાળું જેસીબી છે કોઈ જોતું જેસીબી તો 2-3 છે કે એ જેસીબી પછી જો આ રહ્યું આ જેસીબી પછી આ બધી ક્યુટ બસ છે મને એક આ પ્લેયર વાળી ગાડી બહુ ગમે છે આ 4નો સેટ છે જાનબાન મન કે લઈ જવે બસ તો મોટી બસ હા તો મોટી બસ છે હવે રક્ષિત ની જાન આમાં લઈ જતા સીટ આની બહુ જો 100 તો ભાગી ગઈ ડ્રાઈવર ઠેકડા મારે રોલ્સ રોયસ નું પેલું મોડલ છે પછી આ ઓલું ક્યુટ વાળું આ બતાવો તા હા હા ઈ તો જેસીબી હે જેસીબી તમારી પાસે 5-6 પડ્યા છે માલદાર પાર્ટી રહી ને બસ सही पकड़े हैं 2-3 તો ઓલા હે એરોપ્લેન પોલીસ કાર ક્યાં ગઈ પોલીસ કાર તો જેવી તેવી ન હોય ને તો ગમે ત્યાં આવે જો ફાટા ફેંકતી જાય ઇન્ડિયન પોલીસને કઈ અમારી જરૂર હોય તો અમે ગાડી દેવા તૈયાર છીએ ટ્રેક્ટર છે કોઈ જોતું ટ્રેક્ટરે 2-3 છે આવ્યું ઓલી મારી ફેવરેટ મને આપી દેતો એકવાર જો મને આ ગમે છે આમાં અવાજ છે ને બહુ મસ્ત આવે પેલે જૂની આપણે પેલી નહોતી સાયકલમાં ટંકોળી વાગતી એવો છે જ્યાં આ ભરશે કોણ આ ભરશે કોણ એ માં નથી કે પાણી ઢોરાણો દીકરા શું થાય આ દીદી કઈ પાણી ધોર્યું છે હવે પોતું કોણ કરશે આ મસ્ત છે યાર કાંજીને સૌથી વધારે એ ગમે હજી તમે ઘણી ખાણે ખપચે ઈ છે કાઢવી જોઈએ એક દિવસ પાછી જો આમ રોહિત શેટ્ટી નવું પિક્ચર આવશે ને એમાં જો એક બાજુથી હેલિકોપ્ટર આવતો હશે ને એક બાજુ બસ જતી હશે રિતિક રોશન કે કોઈ બસે આ જાય ને આની ઉપર બસ ઉપર લેન્ડિંગ કરાવશે અહીંથી બસમાં જાય ને એને આખું હેલિકોપ્ટર થી બસ ઉપાડ લે ટૂંક સમયમાં આવવાનું છે કાવન છે કે આવશે ને આ એટલી સ્ક્રિપ્ટ છે ને મારા અંકલે લખી છે જોવા વિનંતી હા આવશે 2025 માં જો ને અહીંયા જો વંશિકા એ છે ને બટકું ભરી લીધું બતાવો તો ક્યાં અહીંયા એ ન દેખાય દેખાય હે ચોખ્ખું એ જો આને આ ઉંદેડીએ હજી લાગી જાય દોરો અહીંયા બધું બોલવા અહીંયા એ લાગી જશે એમ કે છે ડેડી અહીંયા લાવ અહીંયા ખોલવા આપો અહીંયા પછી ઝાપટ કોણ ખાશે કા ઝાપટ કોણ ખાશે છે કે એટલે બટકા ભરવાના કે માલા દીદી છે
ઝાપટ ખાવી છે? કિસી આપી હા માલે દીધી છે એકવાર કિસી આપી દે કોઈ ન બોલાવે તને ડીકલા કિસી આપી દે જર્મનીથી કઈ રીતે ઓર્ડર હેપી બર્થડે ચલો બધા સોંગ તો ગાઓ બાર ये दिन आए સુમિતભાઈ હેપી બર્થડે ચુપ ચુપ જીઓ હેપી બર્થડે હેપી બર્થડે મારા વ્યુઅર્સ તરફથી બી થેન્ક યુ अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है હેપી બર્થડે ટુ હેપી બર્થડે ડિયર શોભિત હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ કે તો અંશિકા હેપી શોભુ કે તો ચોપડે ચાચુ ના હવે વંશિકા ખવડાવી દે ચાચુને ચાચુ ના આપો તો પછી ચાચુને ખવડાવી દે હવે તું ચાચુને ખવડાવ ચાચુ ને આપો તું ચાચુને ખવડાવ ચાચુ ને આપો આમાંથી અહીંથી. હા, યસ લઈ લો હા આપો ચાચુ ને લે ગુડ બચ્ચું ચાચુને. ચાચુને બેટા યસ વાહ મેં પરમેનન્ટ હો ચાચુ મલાવ પછી મળી લે નહીં ઈ શોભિત ને શોભુ કે એટલે શોભિત કે ચાચુ નથી કેતી હાલો હવે ચાચુને ખવડાવી આવ જા રાજન ખવડાવી આવ જા રાતે 1 વાગે નીકળી પડ્યા છે સેન્ડવિચ ખાવા કેમ કે શોભિત તો બર્થડે છે બહાર જવું તો સેન્ડવિચ ખાવાની ઈચ્છા થઈ ગઈ ચલો સેન્ડવિચ ખાઈએ યમ વાળી વંશ કે મેડમ જો હાય બચ્ચુડું તું સીધા આવી છો માલા માં છે લીધો એ આમ હાલો માલા માં છે હાલો તમારે ઘૂમી જાવ હાલો લે તારા દાદીને માં કરી લીધા હવે માલા માં છે નહીં માલા માં છે નહીં કોના દાદી છે કર લે ઊભી થઈને વાલા કર લે દાદીને દોડ વાલા કર લે લે ઊભી થઈ છે કર લે કે માં ઓહો વાલનો દરિયો ઉભરાઈ ગયો હા કેના દાદી આવ્યા દાદી કામ કરવા આવ્યા ને જાને ઉભરાઈ જાય માં આવી ગયા મને હાચવા મને ને રક્ષિત ને કામ કરવા વંશિકા તો વંશિકાના ડાન્સ સાથે થાય છે આ બ્લોગ પૂરો વંશિકા બાય કહી દે અને શું કહેવાનું લાઈક શેર અને સબસ્ક્રાઇબ લાઈક શેર અને સબસ્ક્રાઇબ અત્યારે તો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો કે શેર કરજો એમ કહી દે વંશિકાના આ વાત ઉપર તો શેર કરવું પડે ને બીજાને મોકલજો એમ ચલો ચા પીતા કરીએ આ બ્લોગનો એન્ડ